અરે સાંભળ તો. અરે પણ હું ક્યારનો હું શું કહું છું. સીમા હતી ને. અરે શું કામ હેરાન કરે છે બિચારીને? આ બધો તારો જ વાંક છે. મેં શું કર્યું? તે નહોતું કહ્યું કે ફિયોન્સે બનવા પહેલા આર્થિક જવાબદારી લેવાનું શીખ. લર્નિંગ ટુ પ્લાન ફાઇનાન્સ ઇઝ અ મસ્ટ. થોડું માર્કેટ સ્ટડી કરતું. તો આ બધો મારો વાંક છે. નહીં તો શું, ફાઇનાન્સીસને સમજવાના ચક્કરમાં સીમાની મમ્મીનો બર્થડે ભૂલી ગયો હું. મેં તને સમજવાનું કહ્યું હતું, તેના પર પીએચડી કરવાનું નહીં. પણ ભાઈ, there is so much to learn. માર્કેટની સાયકલ્સ, વોલેટિલિટીમાં ઓપોર્ચ્યુનિટીઝ, લોંગ ટર્મનું કમ્પાઉન્ડિંગ મેજિક એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી ડેટ અને ઇક્વિટીનું બેલેન્સ. ભાઈ, મારા જેવા ઓવરથિંકર માટે છે ને બહુ જ સ્ટ્રેસફુલ હોય છે. તું ઈચ્છે છે શું? સિમ્પલ છે યાર. એ જ કે મારા ઇન્વેસ્ટમેન્ટને ગ્રોથ ઓપોર્ચ્યુનિટી મળે પણ રિસ્ક ના હોય. હું છે ને જોબની સાથે સાથે આ માર્કેટના ફ્લક્ચ્યુએશન્સ અને આ ઇન્વેસ્ટમેન્ટ્સની એલોકેશન્સ નથી મેનેજ કરી શકતો યાર. તારા માટે બેલેન્સ્ડ એડવાન્ટેજ ફંડ્સ પરફેક્ટ છે. બેલેન્સ્ડ એડવાન્ટેજ ફંડ્સ? બેલેન્સ્ડ એડવાન્ટેજ ફંડ્સ એક એવા ટાઈપનું ફંડ હોય છે જે ઇક્વિટી અને ડેટ બંનેમાં તમને એક્સપોઝર આપે છે. આ કોઈ ફિક્સ નહીં પરંતુ ડાયનેમિક એસેટ એલોકેશન મોડલ છે, જેમાં માર્કેટ રિસર્ચ, કન્ડિશન્સ, ઇનસાઇટ્સ અને ટ્રેન્ડ્સના મારફતે તમારા ઇન્વેસ્ટમેન્ટ્સને ઓપ્ટિમાઇઝ કરવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ, માર્કેટના હિસાબે આ ફંડ્સ ઇક્વિટીથી એલોકેશન ઓછું કે વધારે કરીને તમારા પોર્ટફોલિયોને રીબેલેન્સ કરે છે અને આ રીતે તે તમારા રિસ્ક્સ અને રિટર્ન્સ બંનેને મેનેજ કરે છે. આ તો અદ્ભુત છે યાર. પહેલા કેમ ના કહ્યું? આટલું રિસર્ચ ન કરવું પડ્યું હોત. તો પછી સીમાની મમ્મીને કેવી રીતે ખબર પડત કે શશાંક ફ્યુચર ફાઇનાન્શિયલ પ્લાનિંગ અત્યારથી જ કરી રહ્યો છે? આ પણ બરાબર છે. કાશ સીમાના મૂડની વોલેટિલિટી મેનેજ કરવાનું પણ કોઈ મોડેલ હોત. આ પણ બરાબર છે. મ્યુચ્યુઅલ ફંડમાંના રોકાણો બજારના જોખમોને આધીન છે. યોજના સંબંધિત બધા દસ્તાવેજોને ધ્યાનથી વાંચો.